ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોની આજે શરૂઆત કરાવી છે। 130થી વધુ દેશો 13 થીમ પર અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ભારતીય કંપનીઓ દુનિયાને પોતાની તાકાત દેખાડી રહી છે, ત્યારે વિદેશી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટને લઈને ગુજરાતમાં રોકાણ કરવા મુદ્દે ઉત્સુક છે। ત્યારે જુઓ ગ્લોબલ ટ્રેડ શોમાં શું છે ખાસ। સૌથી વિશાળ ગ્લોબલ ટ્રેડ શો $130 દેશો 13 થીમ। વિકસિત ભારત, વિકસિત ગુજરાત। ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શોની થઈ ગઈ છે શરૂઆત। મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત વિવિધ 13 થીમ નક્કી કરાઈ છે। વડાપ્રધાન મોદીએ આ ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવી છે। આ ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી રહ્યા છે। ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે। આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરનું જે હેલિપેડ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં અલગ અલગ 13 ડોમમાં આ ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ દેશના સ્ટોલ રાખવામાં આવ્યા છે। ભારતનો સૌથી મોટો ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને એમાં વિઝિટિંગ તરીકે 100 દેશ, જ્યારે પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશો જોડાયા છે। ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા સહિતના 20 દેશોએ પોતાના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી છે। આ ટ્રેડ શોમાં સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકોના સ્ટોલ છે। આ સિવાય 13 હોલમાં કુલ આત્મનિર્ભર ભારત સહિતની 13 અલગ અલગ થીમ દર્શાવવામાં આવી છે। MSME એટલે કે જે નાના ઉદ્યોગો છે એના 350 જેટલા સ્ટોલ અને એ સિવાય અલગ અલગ રાજ્યના સ્ટોલ પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। ટ્રેડ શોમાં આધુનિક ગુજરાતની તસવીરો જોવા મળી રહી છે। બુલેટ ટ્રેન ગુજરાતને એક વિકસિત પ્રદેશ તરીકે દેશ જ નહીં સમગ્ર દુનિયામાં પ્રસ્થાપિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ પ્રોજેક્ટ, અને ખાસ કરીને આજથી જે ટ્રેડ શો શરૂ થઈ રહ્યો છે તે ટ્રેડ શોનું આયોજન અને પ્રદર્શની આ જ ટ્રેડ શોમાં કરવામાં આવી છે, જેમાં તમે સીધા જ જોઈ રહ્યા છો 2026માં જે સમય આપવામાં આવ્યો છે ત્યારે શરૂ થનારી બુલેટ ટ્રેન કેવી હશે, તેનો અનુભવ કેવો હશે, તેનો લાઈવ અનુભવ આપ સીધા જ TV9ના દ્રશ્યો પર જોઈ રહ્યા છો। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે તેને લઈને પાછલા કેટલાય વર્ષોથી જે તમામ કામગીરી છે, તૈયારીઓ છે તે થઈ રહી છે। તે પહેલાં ભારત અને જાપાન વચ્ચેના આ જે MOU થયા છે અને તે અંતર્ગત જે તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, ખાસ કરીને સાબરમતીમાં જે વિશેષ HSR જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે લગભગ તૈયાર થઈ ચૂક્યું છે। તેની પણ જે આ પ્રદર્શની છે તે અહીંયા નિહાળી રહ્યા છો। માત્ર બુલેટ ટ્રેન જ નહીં પરંતુ ભારતીય રેલવેની પણ રફતાર વધી રહી છે। ભારતીય રેલવે પણ પોતાને આધુનિક બનાવી રહી છે, જેની ઝલક પણ આપને ટ્રેડ શોમાં જોવા મળશે।
વાઇબ્રન્ટ સમિટની સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે અને એ ગ્લોબલ ટ્રેડ શોમાં અયોધ્યા ધામ જંકશન જે પ્રકારનું તૈયાર કરવામાં આવ્યું છે એની જ આબેહૂબ રેપ્લિકા આપને જોવા મળી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આ અયોધ્યા ધામ જંકશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને એની આબેહૂબ રેપ્લિકા આપને અહીંયા જોવા મળી રહી છે. ઇન્ડિયન રેલવેઝનો આ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. એ સ્ટોલમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અયોધ્યાધામ મંદિરની જે અથવા તો એનું જે રેલવે સ્ટેશન છે એ આપને જોવા મળી રહ્યું છે. આ સિવાય ઇન્ડિયન રેલવેનો જે સમગ્ર સ્ટોલ છે એમાં ભારતીય રેલવેના જે મહત્વના પ્રોજેક્ટ છે, અત્યાધુનિક પ્રોજેક્ટ અત્યારે હાલના, એ તમામ દર્શાવવામાં આવ્યા છે. ચાહે એ વંદે ભારત ટ્રેન હોય કે પછી એ સહિતના અન્ય તમામ રાજધાની એક્સપ્રેસ સહિતના તમામ બાબતો છે એ આપને દર્શાવવામાં આવી છે અને ભવિષ્યના તમામ આયોજન ઇન્ડિયન રેલવેઝના છે એ તમામ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે અહીંયા 100 કરતાં પણ વધારે દેશના સ્ટોલ લાગેલા છે અને એમાં ઇન્ડિયન રેલવેના સ્ટોલ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે. ટ્રેડ શોમાં આપને આધુનિક અમદાવાદની પણ અનેક ઓળખ જોવા મળશે. ટ્રેડ શોમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ભાગ લીધો છે. ગ્લોબલ ટ્રેડમાં રાજ્યના ફાઇનાન્શિયલ કેપિટલ સિટી અમદાવાદનો પણ એક સ્ટોલ મહાનગરપાલિકાનો અહીંયા લગાવવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એકમાત્ર આ સમગ્ર જે ટ્રેડ શો છે એમાં એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકાનો અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને એમાં અમદાવાદ મહાનગરપાલિકાના જે તમામ મહત્વના પ્રોજેક્ટ અને ખાસ તો જે રિવરફ્રન્ટ અને એ સિવાય સ્માર્ટ સિટી અંગેના જે તમામ પ્રોજેક્ટ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં જેના થકી અમદાવાદની ઓળખ ઊભી થાય છે તે અટલ બ્રિજ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ઓફિસર્સ રિવરફ્રન્ટના આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. શું કંઈ કહી રહ્યા છે સરજી, શું કંઈ દર્શાવવા માંગો છો વિશ્વ સમક્ષ અમદાવાદને? એટલે આજે આપણો સ્ટોલ છે 510 સ્ક્વેર મીટરનો સ્ટોલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, સ્માર્ટ સિટી અને સાબરમતી રિવરફ્રન્ટનો. આજે તમારી સમક્ષ તમે જોઈ રહ્યો છો અટલ બ્રિજ. અટલ બ્રિજ વિશે એક અમદાવાદી તરીકે મારે વધારે કહેવાની જરૂર નથી, બટ આજે એક ડેસ્ટિનેશન, અમદાવાદ શહેરની ખાલી વાત ન કરીએ બટ ગુજરાત અને પેન ઇન્ડિયાની વાત કરો તો આખું એક ડેસ્ટિનેશન અટલ બ્રિજ બની ગયું છે. વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે, જ્યારે અમૂલે 20 વર્ષની ઉજવણી પોતાના અંદાજમાં કરી. અનેક કંપનીઓએ પોતાના સ્ટોલ અહીં ટ્રેડ શોમાં લગાયા છે. ત્યારે આપ જે સ્ટોલ જોઈ રહ્યા છો તેમાં અમૂલ, જે ગુજરાતની જાણીતી કંપની છે, તેના દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે. અમૂલ તો જાણીતા છે પોતાના વિશેષ સ્કેચ માટે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મુજબ અમૂલ દ્વારા જે વાઇબ્રન્ટ સમિટ જેની પણ શરૂઆત થઈ રહી છે તેના માટે પણ એક વિશેષ સ્કેચ છે તે અહીંયા કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત પોતાના 20 વર્ષ પૂરા કરી રહ્યું છે, ત્યારે 20 સાલ આબાદના સૂત્ર સાથે અહીંયા જે પાછલા 20 વર્ષમાં ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટમાં જે પ્રકારે કાર્યો થયા હોય તે અહીંયા દર્શાવવામાં આવે છે. એ ચાહે પવનચક્કીની વાત હોય, એ પવનચક્કી જે કચ્છના વિસ્તારોમાં સતત વિકાસ થઈ રહ્યો છે અને ત્યારબાદ જે સોલાર પેનલ એ પણ જે કચ્છના જે રણ વિસ્તારમાં સતત જે વિકાસ કાર્યો કરી રહ્યા છે તે મુજબ લગાવવામાં આવી છે. અને આ ઉપરાંત અનેક જે ડેરી પ્રોડક્ટ એટલે કે ડેરી ઉદ્યોગને લગતા જે વિકાસ કાર્યો હોય તેમાં મળવાતા લાભ હોય, આ ઉપરાંત અનેક જે બાબતો છે તે અહીંયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 2 પોસ્ટર પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા બ્રેકફાસ્ટનો પણ જે એક ઉલ્લેખ છે તે અહીંયા કરવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા ટ્રેડ શોથી ભારત અને ગુજરાતે પોતાની તાકાત, પોતાની શક્તિ દુનિયાને દેખાડી છે. 2047 સુધી ભારત કેવી રીતે વિકસિત ભારત બનશે તેનો સંપૂર્ણ રોડમેપ આ ટ્રેડ શોમાં જોવા મળશે.